નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વધુ એક વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં આપણે વિદ્યુતભારના રેખીય વિતરણને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની વાત કરી. બરાબર, 3 પ્રકારની વિદ્યુતભાર ઘનતાની આપણે અગાઉ ચર્ચા કરેલી છે. રેખીય વિદ્યુતભાર વિતરણ માટે લેમ્બડા, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટે સિગ્મા અને કદ વિદ્યુતભાર વિતરણ માટે રો. એમાં એક પ્રકારના વિતરણને કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એ કેવી રીતે મેળવવું, બરાબર, એનું આખું સૂત્ર આપણે જોયું હતું કે ભાઈ સંકલન દ્વારા આપણે એ સરળતાથી મેળવી શકીએ. આજે વાત કરવી છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ હોય તો અને કદ વિદ્યુતભાર વિતરણ હોય તો. બરાબર, બેયના સૂત્રો તમે જોશો, ત્રણેયની કમ્પેરિઝન કરશો તો એક સરખું જ આવશે, ખાલી ફેર પડશે ત્રણેય પ્રકારની ઘનતાનો. જોઈએ પેલું પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મેળવવું છે. તો આપણી પાસે એક અનિયમિત યાદચ્છિક આકારનું એક પૃષ્ઠ આપ્યું છે. બરાબર, આ પૃષ્ઠમાં આપણે કોઈ એક ડેલ્ટા એસ જેટલો નાનો સૂક્ષ્મ ક્ષેત્રફળનો પૃષ્ઠખંડ લઈ લઈએ. બરાબર, આખા પૃષ્ઠને ડેલ્ટા એસ જેટલા નાના ખંડોમાં વિભાજિત કરી શકાય, જે બધાય ડેલ્ટા એસ સરખા હોય એવા. બરાબર, એમાંના ઘણા બધા ખંડ મળે આવા, કારણ કે ડેલ્ટા એસ કેટલા માપનો લેવો એ આપણા હાથમાં છે, એટલે આવા આપણને અસંખ્ય ખંડ મળે. એમાંથી કોઈ એક ખંડ લઈ લો, પૃષ્ઠખંડ, એનો સ્થાન સદિશ આર છે. આપણે આ જે લીધો છે ડેલ્ટા એસ, એનો સ્થાન સદિશ છે આર. હવે પૃષ્ઠની વિદ્યુતભાર ઘનતા જુઓ તો એ સિગ્મા આપણને આપી છે. બરાબર, હવે આની સમગ્ર પૃષ્ઠ માટે સિગ્મા સમાન છે. તો આ જે આપણે ખંડ લીધો છે ડેલ્ટા એસ જેટલો, એની ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ કેટલો થાય? તો કે ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને ક્ષેત્રફળ વડે ગુણો એટલે એના ઉપરનો વિદ્યુતભાર આવે. આવું જ આપણે લેમ્બડા માટે કર્યું હતું કે ભાઈ એ જે નાનો અમથો ખંડ મળતો હતો એના ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો કે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. બરાબર, પૃષ્ઠ માટે હોય તો ડેલ્ટા ક્યુ બરાબર આપણે લખી શકીએ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ, અથવા તો ડેલ્ટા એ પણ કહી શકો તમે. અને જો આની વાત કરીએ તો રો ઇન્ટુ ડેલ્ટા વી. બરાબર, ખરેખર તો આનું જે ઇક્વેશન છે આપણી પાસે લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા, એના ઉપરથી તમે સમજી શકો કેવી રીતના આવે છે. હવે આ જે પૃષ્ઠ હતો એની અંદર કે પછી બહાર કોઈ એક બિંદુ પી લઈએ. આ બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. પી નો સ્થાન સદિશ છે કેપિટલ આર. બરાબર, બિંદુ પી નો સ્થાન સદિશ છે કેપિટલ આર. ડેલ્ટા એસ થી પી ના અંતરને આપણે કહી દઈએ આર ડેશ, અથવા તો એમ પણ કહી શકાય કે ભાઈ ડેલ્ટા એસ ની સાપેક્ષે પી નો સ્થાન સદિશ કેટલો? તો કે સદિશ આર ડેશ, એટલે એનું અંતર આર ડેશ જ કહી શકાય. એની દિશાનો એકમ સદિશ આર ડેશ કેરેટ. તો હવે આ નાના અમથા ખંડને કારણે કે જેની ઉપર ડેલ્ટા ક્યુ જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર પડ્યો છે, એ સૂક્ષ્મ વિદ્યુતભારને કારણે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર નાનું જોવાનું છે, ડેલ્ટા ઈ જેટલું. તો આ ડેલ્ટા ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેરનું જે આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એના મદદથી જ આપણે લઈ શકીએ કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ નો સ્ક્વેર. બરાબર, કારણ કે ડેલ્ટા એસ થી પી નું અંતર આપણી પાસે છે આર ડેશ. આ એનું મૂલ્ય થયું, આ જે છે એનું મૂલ્ય થયું. પણ જો સદિશ સ્વરૂપે લખવું હોય તો ડેલ્ટા એસ થી પી ની દિશાનો એકમ સદિશ જે આપણે આર ડેશ કેરેટ લીધો છે. ડેલ્ટા ક્યુ ની કિંમત છે આપણી પાસે, ડેલ્ટા ક્યુ બરાબર થાય છે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો એ કિંમત આપણે આમાં મૂકીએ તો એ નાના અમથા ખંડને કારણે, ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ ખંડને કારણે બિંદુ પી પાસે ક્ષેત્ર આપે. હવે તમને એમ કે ભાઈ આખા પૃષ્ઠને કારણે કેટલું છે? તો આવા દરેક ખંડો દ્વારા જે ક્ષેત્ર મળે છે આવું સૂક્ષ્મ ડેલ્ટા ઈ તો સમાન જ હોવાનું છે, ખાલી ડિફરન્સ આવે આર ડેશનો. તો આવા તમારે દરેક ખંડ માટે ડેલ્ટા ઈ મેળવી લેવાના અને એ દરેક ડેલ્ટા ઈનો સરવાળો કરી નાખવાનો. એટલે કે સમગ્ર પૃષ્ઠને કારણે પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો સદિશ ઈ બરાબર સિગ્મા ઓલ કમ્પોનન્ટ ઓફ ડેલ્ટા એસ.
બરાબર. ડેલ્ટા એસ જેવા બધાય ખંડોનો જે ક્ષેત્ર મળે છે એવા બધાય ખંડો માટે સરવાળો કરવાનો છે. અને આવડું આ તો છે જ આપણી પાસે કે સિગ્મા ડેલ્ટા એસ અપોન આર ડેશ સ્ક્વેર, આ મૂલ્ય અને આ એની દિશા આર ડેશ કેરેટ. પણ હજી જો આમાં આપણે એવી વાત લઈએ કે ભાઈ ડેલ્ટા એસ હજી સૂક્ષ્મ હોય તો આપણે ડેલ્ટા એસને રિપ્લેસ કરી દઈએ ડીએસથી. આપણને ખબર છે સૂક્ષ્મ ખંડ માટે લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા એસને બદલે આપણે શું લખી શકીએ? ડીએસ. અને જો લિમિટ લઈએ તો આ સતત સરવાળો સંકલનમાં પરિણમે, આપણને સંકલન સ્વરૂપે મળે. તો સદિશ ઈ બરાબર સિગ્મા એસ, એટલે આને સરફેસ ઇન્ટિગ્રેશન કહીશું આપણે, બરાબર, સંકલન કે સિગ્મા ડેલ્ટા એસને રિપ્લેસ કરી દીધો ડીએસથી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. બરાબર. તો આવી રીતના સંકલન દ્વારા આપણે આવા કોઈ પૃષ્ઠ વિતરણને કારણે ક્ષેત્ર કેટલું હોય એ મેળવી શકીએ. હવે આવી જ વાત કરીએ કદ વિતરણની. ખાલી ફેર અહીંયા ડેલ્ટા ક્યુ માટે જેમ કેમ સિગ્મા ડેલ્ટા એસ આવે છે એવી રીતના હવે આવશે રો ડેલ્ટા વી. બરાબર. તો કદ વિદ્યુત ભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ આપણે મેળવવું છે. તો આપણે ત્રિપરિમાણીય પદ્ધતિમાં આપણે કોઈ એક યાદચ્છિક આકારનો એક કદ લીધું છે. બરાબર. ધારો કે અવકાશમાં કોઈ સતત વિદ્યુત ભાર વિતરણ ઘનતા કેટલી છે? રો. એટલે આના માટે વિદ્યુત ભાર ઘનતા આપી છે રો. હવે વિદ્યુત ભાર વિતરણને આપણે ડેલ્ટા વી માપનના નાના કદ ખંડોમાં વિભાજિત કરી શકીએ. અહીંયા કેમ નાના અમથા પૃષ્ઠખંડ લીધા હતા, ક્ષેત્રફળ ખંડો પણ કહેવાય ડેલ્ટા એસ. એમ અહીંયા નાનો અમથો એક ક્યુબ લઈ લઉં જેને નામ આપું ડેલ્ટા વી. બરાબર. નાનો એવો કદ ખંડ ડેલ્ટા વી લીધો. હવે આમાંથી કોઈ એક ડેલ્ટા વી એવો લીધો જેનો સ્થાન સદિશ છે આર. આપણે જે બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું છે એ બિંદુને નામ આપ્યું પી. આ પી નો ઉગમ બિંદુ ઓરિજિન ઓની સાપેક્ષે સ્થાન સદિશ છે કેપિટલ આર. બરાબર. અહીં આપણે ઓરિજિન એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે જ આ કેપિટલ આર લીધો હતો ને. અને કદાચ તમે રેખીય વિદ્યુત ભાર વિતરણ જુઓ તેમાં આ જ મેથડ વાપરી હતી આપણે. ઓકે. તો પાછું જુઓ, ડેલ્ટા વી નો સ્થાન સદિશ છે સદિશ આર. બિંદુ પી નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ મેળવો તો એ સદિશ આર પણ કેપિટલ આર છે. ડેલ્ટા વી ની સાપેક્ષે પી નો સ્થાન સદિશ આર ડેશ. તો સીધી વાત છે એની દિશાનો એકમ સદિશ મેળવવો હોય તો આર ડેશ કેરેટ. બરાબર. હવે એની પછીનું સ્ટેપ આવે કે ભાઈ આપણે જે કદખંડ લીધો એની ઉપરનો વિદ્યુત ભાર કેટલો. જેમ કે અહીં લીધું હતું ને કે ભાઈ આપણે જે ક્ષેત્રફળ ખંડ લીધો એની ઉપરનો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ. તો અહીંયા આપણા કદખંડ ઉપરનો વિદ્યુત ભાર કેટલો? ડેલ્ટા ક્યુ. એ કેવી રીતે મળે? રો ડેલ્ટા વી, જેની વાત અહીં આપણે કરી. લેમ્બડા હોય તો ડીએલ, સિગ્મા હોય તો ડેલ્ટા એસ અને રો હોય તો ડેલ્ટા વી. આ એની ઉપરનો વિદ્યુત ભાર. પાછું આ ખંડને કારણે પી પાસે ક્ષેત્ર કેટલું? કે ક્યુ બાય આર સ્ક્વેર ઉપરથી કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. એટલે કે આ એનું મૂલ્ય, આ એની દિશા. ડેલ્ટા ક્યુની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરતા કે રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આ તો નાના અમથા ખંડને કારણે મળ્યું. સમગ્ર વિતરણ માટે જોવું હોય તો આવા દરેક ખંડો દ્વારા જે તમને ડેલ્ટા ઈ મળે એ બધાય વિભાગો માટે સરવાળો કરવો પડે. એટલે પી પાસેનું ક્ષેત્ર સદિશ ઈ સિગ્મા ઓલ કમ્પોનન્ટ કે રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. હવે આ જે છે એ સિગ્માના ફોર્મમાં છે. પાછું આપણે આ જ વાત લઈએ કે ભાઈ લિમિટ ડેલ્ટા વી ટેન્સ ટુ 0 હોય, લિમિટ ડેલ્ટા વી ટેન્સ ટુ 0 હોય તો આપણે ડેલ્ટા વીને બદલે લેવું પડે ડીવી. અને આ સતત સરવાળો કેમાં કન્વર્ટ થઈ જાય? સંકલનમાં. એટલે સદિશ ઈ બરાબર સંકલન વી કે રો ડીવી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. તો આ રીતના આપણે કોઈ પણ પ્રકારનું વિતરણ હોય એના દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર આપણે સંકલન અથવા તો આવા સૂક્ષ્મ ખંડો દ્વારા આપણે મેળવી શકીએ. એની મદદથી પછી આપણને બળ વિશે માહિતી મળે.